નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચંદન દોલાણી, સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાં અર્થશાસ્ત્રના વિષય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રમાં એસે 1 સુધીનો સિલેબસ જે છે તે પૂરો કર્યો હતો. હવે આજે આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જે છે યુનિટ નંબર 2, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. બરાબર, એટલે કે આ યુનિટમાં સૌથી પહેલાં જે રીતે આપણે અગાઉના યુનિટો બધા કરેલા છે કે સૌથી પહેલાં આપણે આની ઇન્ડેક્સ સમજશું, ઇન્ડેક્સ બાદ આપણે પાઠને સમજશું ડિટેલમાં, ત્યારબાદ છેલ્લા વિડીયોમાં જ્યારે આ યુનિટનો છેલ્લો વિડીયો હશે ત્યારે આપણે આની બ્લુપ્રિન્ટ પણ સમજશું. બરાબર, તો સૌથી પહેલાં આજે આપણે ફોકસ કરીએ છીએ ઇન્ડેક્સ ઉપર યુનિટ 2ની. તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો આપણો આ વિડીયો લેક્ચર, જેમાં તમે જોઈ શકો છો ધોરણ 12 અર્થશાસ્ત્ર યુનિટ નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. નિર્દેશકો એટલે કે એક પ્રકારના પેરામીટર્સ, માપદંડો. જોઈએ હવે યુનિટ 2 આર્થિક વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. તેમાં સૌથી પહેલાં આવે છે પ્રસ્તાવના, જે દરેક પાઠ સાથે સંકળાયેલો મુદ્દો છે. ત્યારબાદ આવે છે આર્થિક વૃદ્ધિનો અર્થ. આમાં અર્થની અંદર ડિટેલમાં આપેલું છે. બરાબર, આર્થિક વૃદ્ધિનો અર્થ, વ્યાખ્યા, તેની મર્યાદાઓ, એટલે આ એક ખાલી શબ્દ છે પણ આની અંદર ડિટેલમાં આપેલું છે. ત્યારબાદ છે આર્થિક વિકાસનો અર્થ. સેમ આર્થિક વૃદ્ધિની જેમ જ તે અર્થ, વ્યાખ્યા અને તેની અંદર ડિટેલિંગ પણ આપેલું છે. ત્યારબાદ આવે છે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. અને ત્યારબાદ છે કે વિકાસ કરવો હોય કોઈપણ રાષ્ટ્રએ, કોઈપણ દેશે જો વિકાસ કરવો હોય તો તેની માટેના નિર્દેશકો, જે અલગ અલગ રીતે દેશ આગળ વધી રહ્યો છે તેના સૂચકો છે. બરાબર, હવે યુનિટમાં જઈએ તે પહેલાં એક શબ્દને આપણે ડિટેલમાં સમજી લઈએ. હવે તમે જોશો તો અહીંયા છે ને બે શબ્દો આપેલા છે. એક છે આર્થિક વૃદ્ધિ અને બીજું છે આર્થિક વિકાસ. હવે તમને એમ થશે કે આ બંને શબ્દો એક જ છે, આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં કોઈ ફરક નથી, તમને એવું થતું હશે. પણ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જે મોટો શબ્દ છે એ છે વિકાસ. બરાબર, વિકાસ ઘણી બધી રીતે સંકળાયેલો, સામાજિક વિકાસ, શૈક્ષણિક વિકાસ, ત્યારબાદ જોવા જઈએ તો આર્થિક વિકાસ. બરાબર, પણ અહીંયા જે આપણે એક મુદ્દો જે છે તેને સાથે જ તે આપણે પકડીને ચાલશું અર્થશાસ્ત્રમાં, જે છે આર્થિક વિકાસ. કોઈપણ દેશ આગળ વધી રહ્યો છે નાણાકીય બાબતે, આર્થિક રીતે સદ્ધર થઈ ગયો છે, તો એ ખબર કઈ રીતે પડશે? તો એનો જે માપદંડ છે તે છે આર્થિક વિકાસ. પણ હવે તેને માપશું કઈ રીતે કે આર્થિક વિકાસ કેટલો થયો છે ને કેટલો નથી થયો? તો એની માટે જ તે સૌથી પહેલાં જે સમજવું પડે છે તે છે આર્થિક વૃદ્ધિ. કારણ કે વૃદ્ધિને છે ને તમે માપી શકો, ગણી શકો કે કેટલા ટકા વૃદ્ધિ થઈ છે. દાખલા તરીકે 2019માં જે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર હતો તે 5% હતો, તો 2020માં તે જે છે તે 10% સુધી પહોંચ્યો. તો તે એક પ્રકારનું શું દર્શાવે છે? એક આંકડાઓમાં પ્રમાણ દર્શાવે છે. એટલા માટે જે શબ્દ જે છે એ મોટો શબ્દ કયો છે? તો આર્થિક વિકાસ. પણ આર્થિક વૃદ્ધિ વગર આર્થિક વિકાસ શક્ય નથી, યાદ રાખજો. આર્થિક વૃદ્ધિ વગર આર્થિક વિકાસ શક્ય નથી. આ જ મુદ્દો છે જે આપણે ડિટેલમાં સમજવા જઈ રહ્યા છીએ પ્રસ્તાવનામાં. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ છીએ પ્રસ્તાવનાનો મુદ્દો. પ્રસ્તાવના. હવે અહીંયા છે ને તમને બે દેશોની અર્થવ્યવસ્થા વિશે સમજ થોડીક મેળવવામાં આવેલી છે. ફોર એક્ઝામ્પલ કે ભારત જે દેશ છે, એટલે કે આપણે જેમાં રહીએ છીએ તે દેશ કેવો દેશ તરીકે ઓળખાય છે? તો વિકાસશીલ દેશ તરીકે ઓળખાય છે. બરાબર, જ્યારે અમેરિકા, રશિયા આવા બધા દેશો કઈ રીતે ઓળખાય છે? તો વિકસિત દેશ તરીકે ઓળખાય છે. આ બંને ઉદાહરણ મગજમાં રાખજો. જેમ જેમ પાઠ ચાલતો જશે તેમ તેમ આ બંનેનો ક્લિયર કટ વ્યૂ તમને મળતો જશે કે કેમ અમેરિકા વિકસિત છે અને કેમ ભારત વિકાસશીલ છે. પહેલો મુદ્દો જોઈએ પ્રસ્તાવનામાં. આર્થિક વિકાસ સાધવો એ વિશ્વના દેશોનું આજે એક સૌથી મહત્ત્વપૂર્ણ ધ્યેય છે.
અને તેમાં પણ બીજા વિશ્વયુદ્ધ પછી તો આર્થિક ચિંતનના કેન્દ્રમાં બિંદુ તરીકે તેને ગણવામાં આવે છે. એટલે કે બીજું વિશ્વયુદ્ધ થયું ને પછી બધા દેશોએ એક આમ કહેવાય ને કે એક કન્સેપ્ટ ફિટ કરી નાખેલો છે બધા દેશોએ માનસિક રીતે, કે તે દેશ જ તે આગળ વિકસિત થઈ શકશે અને મજબૂત બની શકશે જે દેશ આર્થિક રીતે સદ્ધર હશે. એટલે કે આર્થિક રીતે જે દેશ પાસે નાણાં હશે કે સંસાધનો હશે તે દેશ જે છે તે વિશ્વ ઉપર રાજ કરી શકશે, વિશ્વને ચલાવી શકશે અને મહાસત્તા બની શકશે. તે આ મુદ્દો કહેવા માગે છે. બીજા મુદ્દામાં જોઈએ, 1939થી 1944ના બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના વિકાસમાન દેશોએ તેમની બેકારી, ગરીબી, અસમાનતા, ભૂખમરાની સમસ્યાઓને ઉકેલવા માટે ઝડપી આર્થિક વિકાસ પર ભાર મૂક્યો. ત્યારથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ જે છે તે પ્રચલિત બન્યા. એટલે કે આ બે શબ્દની શરૂઆત થઈ ક્યારે, તો જેટલા બી દેશો હતા ને એક રેસ લાગી ગઈ. પછી બીજા વિશ્વયુદ્ધ પછી શું થયું, એક રેસ લાગી ગઈ કે કોણ પહેલાં આર્થિક વિકાસ કરે છે, એટલે કે કોણ પહેલાં આ બધી સમસ્યાઓને દૂર કરે છે જે તે દેશમાં. તો એ રેસ લાગતા લાગતા બે શબ્દો પ્રચલિત થયા બજારમાં, એટલે કે વિશ્વમાં. એ બે શબ્દો કયા હતા, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. આગળ જોઈએ, વિકાસમાન દેશોએ આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોની સરખામણીમાં માથાદીઠ આવકનો તફાવત ઘટાડવાનું અને જીવન ધોરણ ઊંચું લઈ જવાનું નક્કી કર્યું. ત્યારબાદ આવા દેશોમાં આર્થિક વિકાસ માટેની જાગૃતતા આવી. અહીંયા વિકાસમાન દેશો જે છે ને તેનો મતલબ વિકાસશીલ દેશ, એટલે કે ભારત. બરાબર, અહીંયા વિકાસમાન દેશ જે અહીંયા લખેલું છે શાબ્દિક સ્વરૂપે, તેનો અર્થ થાય છે વિકાસશીલ દેશો. બરાબર, એટલે કે ભારત. ભારત જેવા અનેક દેશો હતા જે આર્થિક રીતે સદ્ધર હતા, પણ તેમ છતાંય તેને સંસાધનોનો પૂરતો ઉપયોગ કરતા નહોતો આવડતો. કોઈપણ દેશમાં જો તેની જે ક્ષમતા હોય તે ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે ને જે તે દેશ, તો તે 100% એમ કહી શકાય કે આર્થિક વિકાસ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. પણ તે સમયમાં ટેકનોલોજીના અભાવના કારણે ઘણી બધી સમસ્યાઓ હતી. બરાબર, ભારત જ્યારે આઝાદ થયું ત્યારે, તો એના લીધે ભારત જેવા દેશો એટલે કે વિકાસમાન દેશો આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશો એટલે કે અમેરિકા જેવા દેશોની સરખામણીમાં માથાદીઠ આવકનો તફાવત ઘટાડવાનું અને જીવન ધોરણ ઊંચું લઈ જવાનું નક્કી કર્યું. એટલે કે વિકાસમાન દેશોએ શું નક્કી કર્યું કે માથાદીઠ આવક કોને કહેવામાં આવે કે જે તે રાષ્ટ્રની કુલ આવકના છેદમાં જે તે દેશની કુલ જનસંખ્યા, એનો ભાગાકાર કરો તો પર એક વ્યક્તિ દીઠ જે આવે તેને શું કહેવામાં આવે છે, માથાદીઠ આવક. બરાબર, અને ત્યારબાદ શું કરવામાં આવ્યું, જીવન ધોરણ ઊંચું લાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો. એટલે કે કોઈ વ્યક્તિ પાસે જો કાંઈ વસ્તુ નથી તો સૌથી પહેલાં તેને રોજગારી આપીએ. રોજગારી છે ને એ દરેક વસ્તુનો એક મૂળ કેન્દ્ર બિંદુ છે. કોઈ પણ વ્યક્તિને તમે રોજગારી પૂરી પાડતા થાવ ને તો એનો મતલબ શું છે કે તેને તમે ઇનડાયરેક્ટલી દેશના વિકાસના એક પંથમાં, એક રસ્તામાં જોડી દીધો છે. કારણ કે તે કમાશે નાણાં કમાઈને તે શું કરશે, એ વાપરશે, ખર્ચ કરશે. એટલે જે તે દેશની અર્થવ્યવસ્થા જે છે તે આના ઉપર જ ચાલે. આવક અને ખર્ચ આ બે કન્સેપ્ટ ઉપર જ તે આખી દેશની કોઈ પણ અર્થવ્યવસ્થા કામ કરતી હોય છે. અત્રે એ પણ યાદ રાખવું જોઈએ કે આર્થિક વિકાસની જરૂરિયાત માત્ર વિકસતા રાષ્ટ્રો પૂરતી સીમિત નથી. એટલે કે કોઈ એક રાષ્ટ્રો પૂરતી ખાલી નથી કે ભાઈ ખાલી બધા એટલે વિકસિત રાષ્ટ્રો જ તે ખાલી આર્થિક વિકાસ કરશે, એવું કાંઈ નથી. આગળ જોઈએ, વિકસિત રાષ્ટ્રોમાં પણ જુદા કારણોસર તે એટલા જ તીવ્ર પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે જો માત્ર એવું નહોતું કે ભારત જેવા દેશો તે આર્થિક વિકાસ તરફ ઝડપથી આગળ વધે. અમેરિકા જેવા દેશો, રશિયા તો અત્યારે છે, પહેલાં સોવિયત સંઘ હતું, USSR. બરાબર, રશિયા અત્યારે છે નામ, પહેલાં તેનું નામ સોવિયત સંઘ હતું. બરાબર, એ સમયમાં એ પણ મહાસત્તા તરીકે હતી. હવે એ બધામાં શું હતું કે જે પોઝિશન ઉપર તે દેશ છે તેને સાચવી રાખવાનું એ લોકોનું કામ હતું.
આજે તમે જોઈ શકો છો આટલા બધા વર્ષો થયા તેમ છતાંય પ્રભુત્વ જે છે એ અમેરિકા અને રશિયા જેવા દેશોનું છે જ તે. તો એ લોકોને પણ કયું શું મગજમાં ચાલતું હશે તેવા દેશોને કે આપણે જે પોઝિશન ઉપર છીએ તેના કરતાં નીચે ન જઈએ, તેને આપણે સાચવીને રાખીએ. તે મુદ્દો વિકસતા દેશો સાથે વિકસિત દેશો સાથે પણ સંકળાયેલો હતો. વિકાસમાન રાષ્ટ્રો એટલે કે ભારત છે, બરાબર, વિકાસમાન રાષ્ટ્રો આર્થિક વિકાસ દ્વારા ગરીબી બેકારી ઘટાડીને પ્રજાનું જીવન ધોરણ સુધારવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. જો આમાં બેનો તફાવત લખેલો છે કે વિકાસમાન દેશો શું કરે અને વિકસિત દેશો શું કરે. એટલે કે ભારત અને અમેરિકા જેવા, બરાબર, એ દેશો કઈ રીતે કામ કરે છે. વિકાસમાન રાષ્ટ્રો આર્થિક વિકાસ દ્વારા ગરીબી બેકારી ઘટાડીને પ્રજાનું જીવન ધોરણ સુધારવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. તો વિકસિત રાષ્ટ્રોમાં આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણને જાળવી રાખવાનો છે, જેથી તેમનું ઊંચું જીવન ધોરણ એકધારું જળવાઈ રહે. એટલે કે ટૂંકમાં તે દેશોનું શું છે કે જે લેવલ ઉપર છે ત્યાંથી નીચે ન આવે. આજના સમયમાં જો કોરોના જે મહામારી છે, પેન્ડેમિક, તો દરેક વિકસિત દેશોમાં એક કોમ્પિટિશન ચાલે છે કે કોણ પહેલાં વેક્સિન બજારમાં મૂકશે. ઘણા બધા ટ્રાયલ થઈ ગયા છે, ઘણી બધી વેક્સિનની લાસ્ટ સ્ટેજ ઉપર પણ આવી ગઈ છે. પણ ટૂંકમાં જે દેશ સૌથી પહેલાં સક્સેસ જશે ને, એનો મતલબ એમ થશે કે એ વિશ્વની વ્યવસ્થામાં પોતાનું પ્રભુત્વ જે છે તે જાળવી રાખે છે. તેની બહુ મોટી અસર થશે તે દેશ માટે. આ રીતે જોતાં આર્થિક વૃદ્ધિના દરની જાળવણી એ વિકસિત દેશોનો પ્રશ્ન છે, જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોની પ્રથમ આવશ્યક જરૂરિયાત છે. એટલે કે ભારત માટે જરૂરિયાત છે આર્થિક વિકાસ, જ્યારે વિકસિત દેશો માટે શું છે તે એક સૌથી અગત્યનો પ્રશ્ન છે, તેને જાળવી રાખવાનો. અમેરિકાને જો પોતાનું પ્રભુત્વ જાળવી રાખવું હોય તો અત્યારે શું કરશે? ગમે તે રીતે એ વેક્સિન લાવવાનો પ્રયાસ કરશે. જો રશિયા એમાં સક્સેસફુલ ઓલમોસ્ટ થઈ ગયું છે, એમ જોવા જાઓ તો સ્પુતનિક વી જે છે તે ઓલમોસ્ટ આવી ગયેલી છે બજારમાં, બરાબર. અને સામે અમેરિકાની પણ ઘણી બધી ટ્રાયલ બેઝ ઉપર ચાલી રહી છે. પણ ટૂંકમાં એ બંનેની એક રેસ લાગી છે વિકસિત દેશોની, એ કોણ પોતાની સત્તા વૈશ્વિક સ્તરે જાળવી રાખે છે, બરાબર. અને ભારત માટે શું છે પ્રશ્ન? તો આર્થિક વિકાસ એ પ્રથમ જરૂરિયાત છે. સામાન્ય રીતે આર્થિક વિકાસ એટલે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ અને આર્થિક વૃદ્ધિ એટલે ઇકોનોમિક ગ્રોથ બંનેને સમાન ગણવામાં આવે છે. ભૂતકાળમાં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દો એકબીજાના બદલામાં છૂટથી વપરાતા હતા. એટલે કે પહેલાંના સમયમાં લોકો આ બંનેને જુદા નહોતા પાડી શકતા. ગમે તે કહે ને એમ કહી દે કે ભાઈ આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ, બધા સેન્ટેન્સમાં એ ગમે ત્યારે યુઝ થતો હતો આ શબ્દ. પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓ વર્ષોથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંનેને જુદા ગણે છે. આ બંને શબ્દો હકીકતમાં છે પણ જુદા. જો વિકાસ એક એવો શબ્દ છે ને જેને તમે માપી નથી શકવાના. આજે કોઈ જગ્યાએ રોડ નથી, ખાડા છે, તે ખાડાઓ ઉપર જો રોડ બનાવી દેવામાં આવે તો વિકાસ એમ ગણે, બરાબર. પણ કેટલા ટકા એ એરિયામાં રોડ બન્યા તો એ વૃદ્ધિ થઈ, બરાબર. કેટલા ટકા એ એરિયામાં એપ્રોક્સિમેટલી કે ભાઈ ભાવનગરમાં કેટલા રોડ બન્યા એની ટકાવારી આંકડામાં દર્શાવવામાં આવે તો એ વૃદ્ધિ દર્શાવે, બરાબર. અને વૃદ્ધિ થાય તો ઓટોમેટિક વિકાસ થઈ રહ્યો છે એ સમજી લેવાનું. મૂળ પ્રશ્ન જે છે તે વૃદ્ધિ થવી જરૂરી છે. જો આર્થિક વૃદ્ધિ નથી થતી તો આર્થિક વિકાસ શક્ય નથી. આ બાબત યાદ રાખજો. આગળ જોઈએ. એક આ વ્યાખ્યા સમજો કે પછી એક MCQ સમજો, પણ આ યાદ રાખજો. શ્રીમતી ઉર્સુલા હિક્સન, બરાબર. શ્રીમતી ઉર્સુલા હિક્સનના મતે વિકાસમાન દેશો એટલે કે ભારત વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે, જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વૃદ્ધિ છે. એટલે કે વિકાસમાન દેશો જ્યારે પોતાના
દેશના પ્રશ્નોનું સોલ્યુશન ગોતી લે છે તો તેને આર્થિક વિકાસ કીધું. જ્યારે વિકસિત દેશો પોતાના દેશોની સમસ્યાનું નિરાકરણ ગોતી લે છે તો તેને આર્થિક વૃદ્ધિ કીધેલું છે. બરાબર, આ શબ્દ તરીકે તેને ઉલ્લેખવામાં આવેલો છે. આ 1 માર્કમાં MCQ કે મોસ્ટ ઓફલી આ પ્રશ્ન VSQ તરીકે પૂછાય છે કે ઉર્મિલા હક્સન અથવા તો આજે વિકાસમાન કોને કહેવાય અને વિકસિત કોને કહેવાય એ આપણી સમજ માટે અગત્યનું છે. જ્યારે બી કોઈ આવીને એમ કે ગમે તે માઇક ઉપર અત્યારે આપણે જોઈએ જ છીએ કે ઘણા બધા પોલિટિશિયન્સ જે છે તે આવીને કહી દેતા હોય કે વિકાસ વૃદ્ધિ XYZ થઈ રહ્યું છે, પણ આ શબ્દો ખબર હોવી જોઈએ. બરાબર, કે વિકાસ કોને કહેવાય અને વૃદ્ધિ કોને કહેવાય. વૃદ્ધિ વગર વિકાસ શક્ય કોઈ દિવસે બનવાનું નથી. આ હતી પ્રસ્તાવના. પ્રસ્તાવનામાં ખાલી કન્સેપ્ટ બેઝ હતું. મૂળભૂત રીતે જોવા જઈએ તો વિકસિત દેશો અને વિકાસમાન દેશો બંનેનું કમ્પેરિઝન આખી પ્રસ્તાવનામાં ચાલેલું છે. આગળ જોઈએ, હવે આપણે શબ્દોને ડિટેલમાં સમજવા જઈ રહ્યા છીએ, જેમાં સૌથી પહેલો જે શબ્દ છે તે છે આર્થિક વૃદ્ધિનો અર્થ. હવે આર્થિક વૃદ્ધિ કહેવાય કોને? સૌથી પહેલાં 1 માર્કમાં પ્રશ્ન તો આ આર્થિક વૃદ્ધિ એટલે શું? 1 માર્કનો પ્રશ્ન આવી જશે. વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. સિમ્પલ વર્ડ્સમાં લખેલું છે, આમાં કંઈ વધારે ડિટેલમાં સમજવું નથી. આગળ જોઈએ, આર્થિક વૃદ્ધિ સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ ધરાવે છે. જો આર્થિક વૃદ્ધિનો સંબંધ કોની સાથે છે? જે તે દેશમાં ઉત્પાદનમાં લાંબા ગાળે કેટલો વધારો થઈ રહ્યો છે તેની સાથે આર્થિક વૃદ્ધિને સંબંધ છે. આ કન્સેપ્ટ ખાલી સમજતા જજો. આર્થિક વૃદ્ધિ છે શું હકીકતમાં? તો કોઈ દેશમાં જો ઉત્પાદનમાં સતત વધારો થતો ગયો તો સમજી લેવાનું કે આર્થિક વૃદ્ધિ જે છે તે થઈ રહી છે. આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર વધારો થાય છે. એટલે કે કોન્સ્ટન્ટ જે છે ને તે રિયલ એટલે કે રિયલ નેશનલ ઇન્કમ, વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક એટલે કે કન્ટિન્યુ જે છે ને એ વધતી રહેશે વર્ષોની સાથે. ફોર એક્ઝામ્પલ કે કોઈ આંકડા 1951થી ચાલ્યા આવે છે તો 1951ના આપણે એવરેજ માનીએ દર 10 વર્ષે, તો દર 10 વર્ષે માથાદીઠ આવક વધી રહી છે તો હા આર્થિક વૃદ્ધિ થઈ રહી છે. દર 10 વર્ષના ગેપ એટલે કે 1951, 1961, 1971 તેમ કરતાં જો રાષ્ટ્રીય આવક કોન્સ્ટન્ટ વધી રહી છે તો હા આર્થિક વૃદ્ધિ થઈ રહી છે. બરાબર, આ વૃદ્ધિ માટે જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ જેવા ઉત્પાદનના સાધનોના પુરવઠા અને ગુણવત્તામાં થતો વધારો જવાબદાર હોય છે. હવે સિમ્પલ લોજિક તમે વિચારો કે ઉત્પાદન ક્યારે વધે? ઉત્પાદન ક્યારે વધે? તો એ ત્યારે વધે જ્યારે તેની ગુણવત્તા એટલે કે તેના માટેની ટેકનોલોજી જે બી છે એ ટેકનોલોજી સારી બનતી જાય સમયની સાથે. આજે તમે જોઈ શકો કોઈ પણ દેશ છે ને ઔદ્યોગિક વિકાસ ત્યારે જ કરીએ કે જ્યારે તેની પાસે મશીનરી, બરાબર, જ્યારે તેની પાસે મશીનરી જે છે તે સારી ક્વોલિટીની અને સ્પીડમાં કામ કરી શકે તેવી હોય. ઇંગ્લેન્ડ જે છે તેમાં સૌથી પહેલાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી. એનું કારણ શું હતું કે એ લોકો મશીનરીઓની શોધખોળ કરી ચૂક્યા હતા. એટલા માટે ઇંગ્લેન્ડ જે છે તે એક સમયમાં વર્ચસ્વ ધરાવતું હતું. આજે અમેરિકા શા માટે વર્ચસ્વ ધરાવે છે? કારણ કે તે ઘણી બધી ટેકનોલોજીથી એ દેશ ફોરવર્ડ છે. રશિયા છે, ચીન છે, આ બધા દેશો કેમ આગળ છે? તેનું રીઝન છે કે ટેકનોલોજીમાં તે દેશો ઘણા બધા આગળ છે અને ટેકનોલોજીમાં આગળની સાથે ત્યાંના માણસોને તે યુઝ કરતા આવડે છે, તેનો તે ઉપયોગ કરતા આવડે છે, જે તે દેશોની સૌથી મોટામાં મોટી તાકાત છે. બરાબર, એટલે કે ટૂંકમાં કહેવા જઈએ તો ઉત્પાદન ક્યારે વધે છે? તો ઉત્પાદન ત્યારે વધે જ્યારે ઘણી બધી સુવિધા જે છે તે પૂરી પાડવામાં આવે, જેમાં આ નામ લખેલા છે જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ, જે ધોરણ 11માં આવી ગયેલા છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતામાં વધારો જવાબદાર હોય છે. અગેન એણે પાછું કીધું, ટૂંકમાં કહીએ તો દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં
તેમની પ્રાપ્તિમાં વધારો થતો હોય, સાધનોની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધતી હોય અને તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી હોય તો તે આર્થિક વૃદ્ધિ છે તેમ કહેવાય. હવે તમને ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભાઈ આર્થિક વૃદ્ધિ એટલે શું, તેનો અર્થ જણાવો, તો આ તમે યાદ રાખી શકો છો. આગળ વ્યાખ્યાઓ તો આવશે જ તે, પણ આ તો કન્સેપ્ટ માટે તમે યાદ રાખી શકો છો કે ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં વધારો થાય, સાધનોની ઉત્પાદકતા કાર્યક્ષમતા વધતી હોય અને તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને જો બે વસ્તુ વધવી જરૂરી છે કોઈ પણ દેશના વૃદ્ધિ અને વિકાસમાં. આ ગોખી નાખજો. આજે હું લાઈન બોલવા જઈ રહ્યો છું તે લાઈન તમને લાઈફ ટાઈમ કામ આવશે. એમ સમજી લો કે આર્થિક વૃદ્ધિ અને વિકાસ થઈ રહ્યો છે તે ખબર ક્યારે પડે, તો કોઈ પણ દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો થતો હોય તો તે દેશમાં આર્થિક વૃદ્ધિ થઈ રહી છે તેમ કહેવામાં આવે છે. બરાબર. આગળ જોઈએ. આ જો MCQનો પ્રશ્ન છે. આમ આર્થિક વૃદ્ધિ પરિણાત્મક પરિવર્તન દર્શાવે છે. પરિણાત્મકમાં સિમ્પલ લોજિક જો કહો ને, તમે કેમ કોઈ એક્ઝામ આપો તો તમને પરિણામ મળે અને પરિણામમાં આપણે કમ્પેર કરી શકીએ કે કોની કરતાં કોને માર્ક્સ વધારે છે. તેવી જ રીતે આર્થિક વૃદ્ધિ છે ને એ આંકડાઓ બહાર પાડે, અને આંકડાઓ બહાર પાડે એટલા માટે આપણને ખબર પડે કે આપણે કયા દેશથી કેટલા આગળ છીએ અને કેટલા આપણે કયા દેશોથી પાછળ છીએ. બરાબર. એટલે આર્થિક વૃદ્ધિ જે છે તે શું છે? પરિણાત્મક પરિવર્તન છે, જેનાથી આપણે સમજીને વધુ સારી રીતે આગળ કામ કરી શકીએ છીએ. આર્થિક વૃદ્ધિ એ વધુ ઉત્પાદન, કાચી રાષ્ટ્રીય પેદાશ એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં દર વર્ષે થતો વધારો દર્શાવે છે, જેના દ્વારા દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર જે છે તે રજૂ થાય છે. દુનિયાના બે દેશો વચ્ચેની આર્થિક સરખામણીમાં નું મૂલ્યાંકન કરવામાં પણ તે ઉપયોગી સાબિત થાય છે. જે મેં તમને અગાઉ કીધું કે બે દેશો વચ્ચેની જો સરખામણી કરવી હોય તો આપણે કયા આંકડા ઉપર કરશું? વિકાસના તો કોઈ દિવસે આંકડા આવે જ નહીં, યાદ રાખજો. આંકડાઓ હંમેશા વૃદ્ધિના આવે. વિકાસને માપવો બહુ અઘરું છે. કોઈ પણ આર્થિક વિકાસને માપન કરવું તે બહુ અઘરું છે. આર્થિક વૃદ્ધિના આંકડાઓ સાથે જ તે આપણે કોઈ પણ દેશની કમ્પેરિઝન કરી શકીએ છીએ. બરાબર. આ હતું આર્થિક વૃદ્ધિનો અર્થ. હવે આપણે આગળ નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ કે વ્યાખ્યાઓ. આર્થિક વૃદ્ધિ એટલે શું તેની વ્યાખ્યા આપેલી છે. અત્યાર સુધી જો તમે સમજ્યા જે કાંઈ બી છો તેનો એક બે ત્રણ શબ્દોમાં હું એને કવર કરી લઉં એટલે તમને આ વ્યાખ્યાઓ જે છે ને તે ડિટેલમાં એમને એમ સમજાઈ જશે વાંચવા ભેગા. જો ઉત્પાદનમાં વધારો થવો જોઈએ. બરાબર. ઉત્પાદનના સાધનોની કાર્યક્ષમતામાં વધારો થવો જોઈએ. બરાબર. એના પછી ત્રીજો, વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં વધારો થવો જોઈએ. ચોથું, વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો થવો જોઈએ. અને આ બધું નિરંતર લાંબા ગાળા સુધી થવું જરૂરી છે. ત્યારે આપણે કહી શકીએ કે આર્થિક વૃદ્ધિ જે છે તે થઈ રહી છે. બરાબર. આ ચાર શબ્દોને તમે કમ્બાઈન કરીને લખી શકો તો એ જવાબ જ બની જાય છે. જોઈએ વ્યાખ્યાઓમાં શું લખેલું છે. આમાં ઓથરના નામ યાદ રાખજો, કારણ કે MCQ એવી રીતે ફ્રેમ થાય છે કે ઉપર વ્યાખ્યા લખી નાખે છે અને નીચે ABCDમાં ચાર ઓપ્શન આપી દે છે કે ભાઈ ઉપરોક્ત વ્યાખ્યા કોણે આપેલી છે, અને VSQમાં આની કરતાં ઊંધું પૂછી લે છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ સાયમન ક્રુઝનેટના મતે આર્થિક વૃદ્ધિ એટલે શું? ક્લિયર. એટલે બે રીતે આ પ્રશ્ન આમાંથી નીકળી શકે, MCQ એઝ વેલ એઝ VSQ. જોઈએ પહેલી વ્યાખ્યા. આર્થિક વૃદ્ધિ એ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં પ્રમાણમાં થતો વધારો છે. આવી ગયું ફરીની શબ્દોની લખાવટ ખાલી જુદી છે, બાકી જે મેં તમને થોડીક વાર અગાઉ કીધું ને બધું જ છે. જો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર આવી ગયો. બરાબર. વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો આવી ગયો. એને જ કહેવામાં આવે છે આર્થિક વૃદ્ધિ.
અને આ વ્યાખ્યા કોણે આપી છે? તો હેન્સન. બરાબર, આ વ્યાખ્યા આપનાર જે છે એ છે હેન્સન. હેન્સને 2 મુદ્દા ઉપર કોન્સન્ટ્રેટ કર્યું છે, એ યાદ રાખવાનું. ગોખવાની નહીં વ્યાખ્યા કોઈ દિવસે ગોખશો ને તો ગોખણપટ્ટીવાળા જ થઈ જશો. વ્યાખ્યાને સમજવાનો વધારે પ્રયાસ કરવાનો, તો યાદ ઓટોમેટિક રહે. લાઈન આખી જે સેન્ટેન્સ છે ને એ આપણે જાતે બનાવતા શીખીએ, એ જ અગત્યનું છે. હેન્સને કયા 2 મુદ્દાઓ પર ફોકસ કર્યું છે? તો સૌથી પહેલો મુદ્દો જે ફોકસ કરેલો છે તે છે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. બીજો તેમણે કયો શબ્દો પર ફોકસ કર્યો છે? ઉત્પાદન વધવું જોઈએ. બરાબર, તો એ વસ્તુઓ અને સેવાના કુલ ઉત્પાદનમાં થતો વધારો. આ 2 શબ્દો પર ફોકસ કરેલું છે હેન્સને. એના પછી બીજી વ્યાખ્યા જોઈએ. પ્રજાને વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિ. અહીંયા જો દેશની શક્તિ, બરાબર, દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો તે આર્થિક વૃદ્ધિ છે સાયમન ક્રુઝનેટ. એટલે કે ભારતીય પ્રજા માટે અથવા તો વૈશ્વિક માટે, બરાબર, વૈશ્વિક પ્રજા માટે નવી કેટલી ચીજવસ્તુઓ બનાવી શકે છે તો તેને આર્થિક વૃદ્ધિ સાથે સાયમન ક્રુઝનેટે કનેક્ટ કરેલું છે કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિ, લાંબા ગાળા માટે થતો તેમાં વધારો તે આર્થિક વૃદ્ધિ છે. આ 2 વ્યાખ્યા જે છે તે આર્થિક વૃદ્ધિ તરીકે તેને બાયફર્ફિકેટ કરેલું છે. આગળ જોઈએ. હવે જો આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ. હવે મર્યાદાઓ એટલે કે સૌથી પહેલાં આપણે કોઈ પણ કામ કરી રહ્યા હોઈએ તો તેમાં એક બ્રેક લાગી શકે છે. એ બ્રેક ક્યારે લાગી શકે? તો એના જે નુકસાન હોય, બરાબર, તેના જે નુકસાન હોય અથવા તો તેને માપતા આપણે કોઈ સાધનોની કમી થઈ જાય તો તેની માટે જે છે એ મર્યાદાઓ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. એક મુદ્દાને આપણે ડિટેલમાં સમજશું ને તો તમને ખ્યાલ આવી જશે કે આ આર્થિક વૃદ્ધિ હકારાત્મક છે કે નકારાત્મક છે. બરાબર, તો પહેલો મુદ્દો જોઈએ આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓમાં કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવે છે. આગળ આપણે આ MCQ સ્વરૂપે સમજ્યા હતા કે આર્થિક વૃદ્ધિ શું છે? પરિણાત્મક પરિવર્તન છે. અને પરિણાત્મક પરિવર્તન મેં તમને કીધું પણ હતું કે પરિણામ દ્વારા એક દેશની બીજા દેશ સાથેની સરખામણી, તેને કહેવામાં આવે છે આર્થિક વૃદ્ધિ. તો હવે આ એમ કેમ કીધું કે ખાલી પરિણાત્મક પરિવર્તન જ ધ્યાનમાં લેવામાં આવે છે? કારણ કે આર્થિક વૃદ્ધિ જે છે તે ગુણાત્મક પરિવર્તન દર્શાવતું નથી. બરાબર, આર્થિક વૃદ્ધિ શું છે? ગુણાત્મક પરિવર્તન દર્શાવતું નથી. હવે ગુણાત્મક પરિવર્તન કોને કહેવાય? કે દાખલા તરીકે કોઈ એક જગ્યાએ જે રોડ નહોતો ત્યાં રોડ બન્યા તો એ કેટલા ટકા રોડ બન્યા છે તેની ટકાવારી એક નીકળી ગઈ. એટલે કે વૃદ્ધિ જે છે તે ટકામાં માપવામાં આવી ગઈ. પણ હવે તે કેટલી ગુણવત્તા ધરાવે છે, કેટલા સમય સુધી જળવાશે, અથવા તો તે રોડનો ઉપયોગ કરીને કેટલા લોકોનું જીવન ધોરણ સુધરી શકે છે, તે કોઈપણ રીતે માપી શકાય તેવો મુદ્દો નથી બનતો. બરાબર, એટલા માટે આ શું છે? આર્થિક વૃદ્ધિ તેને માપતું નથી. આર્થિક વૃદ્ધિ ગુણાત્મક પરિવર્તનને દર્શાવતું નથી. આર્થિક વૃદ્ધિ માત્ર શું કરે છે કે ભાઈ આટલા ટકા રોડ બનાવે, આ મારું કામ પૂરું થયું. એને જ કહેવામાં આવે છે એની મર્યાદા, કે ત્યાં આવીને આર્થિક વૃદ્ધિનો કન્સેપ્ટ અટકી જાય છે અને ત્યાંથી શરૂઆત થાય છે આર્થિક વિકાસની. બરાબર, એક મર્યાદાના લીધે જ તે કોઈ અન્યની શરૂઆત થાય. એટલે કે આર્થિક વૃદ્ધિ ખાલી શું યાદ રાખવાનું? અહીંયા માત્ર પરિણાત્મક પરિવર્તન જ દર્શાવે છે. આ તો અગાઉનું મેં તમને કીધું કે ગુણાત્મક નથી દર્શાવતું, બાકી આ કન્સેપ્ટ માટે છે. બીજો મુદ્દો જોઈએ. આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે. આ બે આપણે જોઈ ગયા. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. એટલે કે પૈસા તો વધ્યા
કઈ રીતે વધ્યા? પાછો એક પ્રશ્ન આવી ગયો, બરાબર, કે આર્થિક વૃદ્ધિએ ભાઈ કામ તો કરી દીધું કે રાષ્ટ્રીય આવકનો દર વધ્યો, માથાદીઠ આવકનો દર વધ્યો, પણ કઈ રીતે? લીગલી વે, સારી રીતે કામ કરવાથી પૈસા આવ્યા, કઈ રીતે પૈસા આવ્યા તેનું તો કોઈ અહીંયા મૂલ્યાંકન થતું જ નથી. તો એટલા માટે આ બીજી મર્યાદા છે આર્થિક વૃદ્ધિની, કે માત્ર એને આંકડા ઉપર જાય તેની સાથે સંબંધ છે, કઈ રીતે તે ઉપર ગયા છે આંકડાઓ તેનો કોઈ મૂલ્યાંકન દર્શાવતું નથી આર્થિક વૃદ્ધિ. ત્રીજો મુદ્દો જોઈએ, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. એટલે કે આર્થિક વૃદ્ધિમાં જો સૌથી વધારે ખાલી કોના ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે કે ઉત્પાદનમાં વધારો થવો જોઈએ, અને ઉત્પાદનમાં વધારાની સાથે સાથે જે છે તે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધશે. તો એણે બીજા કોઈ મુદ્દાને ધ્યાનમાં લીધું નથી, ખાલી એમ જ કીધું કે ભાઈ ઉત્પાદન થવું જોઈએ. જે રીતે કરો એ કાચો માલ પછી તમે પર્યાવરણને નુકસાન કરીને લાવો તોય ચાલશે, એવું તો બને નહીં, બરાબર. પર્યાવરણને નુકસાન કરીને આપણે જો વૃદ્ધિ કરતા હોઈએ તો તે એક બહુ મોટી સમસ્યાનું સર્જન થઈ જાય, જે આજે ઘણી બધી મોટી કંપનીઓ કરી રહી છે, બરાબર. તો આજે છે આ એની ત્રીજી મર્યાદા છે કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, કારણ કે ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ માત્ર દર્શાવવામાં આવે છે. અને ચોથો મુદ્દો, લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. એટલે કે લોકોનું કલ્યાણ થયું છે કે નહીં, આર્થિક વૃદ્ધિ શું દર્શાવે? ખાલી આંકડા ઉપર જઈ રહ્યા છે, બરાબર. આર્થિક વૃદ્ધિ સિમ્પલ વર્ડ્સમાં શું દર્શાવે? આંકડા ઉપર જઈ રહ્યા છે. પછી રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર હોય, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર હોય, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ હોય, તે ઉત્પાદનમાં વધારો ટૂંકમાં થઈ રહ્યો છે તે હોય, એ બધા આંકડા ઉપર જઈ રહ્યા છે એ દેખાડે. પણ એક ગ્રાઉન્ડ લેવલે, તળિયાના કક્ષા સુધી શું લોકોની આવકમાં વધારો થયો, લોકોના જીવન ધોરણમાં વધારો થયો, લોકોની રહેણી સરણીમાં બદલાવ આવ્યો, તો તે આર્થિક વૃદ્ધિ દર્શાવતું નથી. એટલા માટે તે મર્યાદા બની જાય છે. આ છે તેની 4 મર્યાદાઓ. જો મુદ્દા એ નહીં જ છે, પણ લખવાની પદ્ધતિ જો, આખો આર્થિક વૃદ્ધિનો કન્સેપ્ટ 3 થી 4 શબ્દો ઉપર જ હાલ્યો. એક, ઉત્પાદનમાં વધારો, ઉત્પાદનની કાર્યક્ષમતામાં વધારો, એ બંનેને ભેગા કરો તો એક નવો શબ્દ બને, કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એના પછીનો શબ્દ જે આપણને મળ્યો એ હતો વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. એના પછી છેલ્લો શબ્દ આપણને મળ્યો વાસ્તવિક માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ઓબ્લિક માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. આટલા શબ્દોને ફેરવીને લખવાની કળા જો કઈ રીતે છે ઓથરને, એણે એ જ શબ્દોનો ઉપયોગ કરીને વ્યાખ્યા આપી, એણે એ જ શબ્દોનો ઉપયોગ કરીને અર્થ આપ્યો, અને એ જ શબ્દોનો ઉપયોગ કરીને મર્યાદાઓ પણ આપી દીધી. પણ લખવાની પદ્ધતિ અને તેના કન્સેપ્ટ દૂરની સમજ એ અગત્યની છે અહીંયા, બરાબર. અહીંયા સુધી આજે આપણે આ વિડીયો લેક્ચર રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આર્થિક વિકાસ કોને કહેવાય અને તેમાં પણ તેનો અર્થ, તેની વ્યાખ્યા, તેની મર્યાદાઓ અને તેના લક્ષણોને ડિટેલમાં સમજશું. ઓકે.